જવાન જય કિસાન આપણે આવી ગયા છે ખેતરમાં। આ તમે જોઈ શકો સરસ મજાની એરંડાની માલ છે અને અમે ખેતરમાં આવી ગયા છીએ અને આ બહુ સરસ મજાની માલ છે એરંડાની। બહુ સારા એરંડા છે, સારો એરંડાનો પાક છે। અને બીજી કેવી વાત કે આયરા કનકના ઈંડા છે, કનક બિયારણ આવે તમે જોઈ શકો છો। આટલી બહુ સરસ મજાની છે અને આજે કે હવે પાકે સારો છે અને આપણે ફાઇનલી આ જોઈ લો તમે, આ પાકેલી માલ છે, આ એંડાની પાકેલી માલ છે તમે જોઈ શકો છો। અને આપણે હવે ફાઇનલી મિત્રો આવી ગયા છીએ અને વિડીયો શૂટ કરવા બદલે ટાઈમ મળ્યો છે હવે 4-5 વાગે અને આજે માહોલ આખો વરસાદ જેવો છે તમે જોઈ શકો છો। આ વરસાદ ચડ્યો છે, એ ચંદ્રમાં ઉપર વાદળ છે, વાદળ થાય એટલે વરસાદ આવશે અને બહુ દુઃખની વાત છે કે પાકમાં નુકસાન થશે। વરસાદ આવશે તો એંડો રાયડા બગડશે અને ખેડૂતને બહુ નુકસાન થશે તમે જોઈ શકો છો। આ પાક બહુ સારો છે પણ વરસાદ ચડી રહ્યો છે અને વરસાદને લીધે આ એરંડા વાવાઝોડું બીજું આવે તો એરંડા આખા પડતા થઈ અને બહુ નુકસાન થઈ જાય। જો આવી રહ્યા ઈંડા પડતા થઈ અને નુકસાન મોટા પાયે થઈ જાય અને ઈંડો પડ્યા ચડ પછી એની માલમાં કવા આવી જાય એટલે કોઈ લોબું ખેડૂતને કોઈ લોબું મળે નહીં। વહરાળે પણ વરસાદે મગફળી નથી લેવા દીધી અને આને ફેર આજે માવઠું છે, આજે 31 તારીખ છે અને આજે જોઈ શકો છો તમે આ બધો વરસાદ ચડી રહ્યો છે અને આપણે ફાઇનલી ખેતરમાં 4 વાગે બ્લોક બનાવવા આવી ગયા છીએ અને આ વરસાદ ચડી રહ્યો છે તમે જોઈ શકો। આ વાદળો અને આ બધો વરસાદ ચડી રહ્યો છે અને જો વરસાદ આવે ને તો બધા એંડા ભોય પડતા થઈ વાવાઝોડાને લીધે અને નુકસાન મોટા પાયે થઈ જાય બરાબર। હવે તમે આ જોઈ શકો છો, હવે આટલી મોટી માલ્યો છે, આટલી મોટી માલ્યો છે, હવે માલ્યાને લીધે વજન આવે એટલે આખા એંડા ભોય પડતા થાય। બહુ સરસ મજાની એરંડાની માલ છે અને બહુ સારો પાક છે અને ભગવાન ના કરે એટલે વરસાદ ના આવે એના કે વરસાદ આવી જશે તો બહુ મોટા પાયે નુકસાન થઈ જશે અને ખેડૂતને કોઈ મળે નહીં। બીજું કે આનો આપણે બહુ સારો પાક છે, રાયડાનો પાક સારો છે અને આપણે એરંડા બહુ સારા છે અને આજે લઈ લીધો છે કે આપણે એરંડાનો વિશે બ્લોક બનાવી નાખીએ અને આ ટાઈમ 4 વાગ્યાનો મળ્યો તો અને વરસાદની ઉપર માહોલ બહુ ચડી રહ્યો છે અને વરસાદ પડશે એટલે નુકસાન બહુ ભારે થઈ જશે અને બધાને જય જવાન જય કિસાન। આ સરસ મજાની માલ છે, જય જવાન જય કિસાન, જય માતાજી।